તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ હાલ વધી રહી છે તો વટવા વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ સામે આવી રહી છે। પ્રદૂષિત પાણીથી લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર માહિતી અમદાવાદથી સામે આવી રહી છે। અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। વટવા વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તો પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વધી રહી છે ત્યારે પ્રદૂષિત પાણી આવતું હોવાથી લોકો પરેશાન થયા છે તો વટવા વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી રહી છે। અમદાવાદ ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વધી રહી છે। વટવા વિસ્તારમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ પણ સામે આવી રહી છે તો પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ હાલ વધી રહી છે। પ્રદૂષિત પાણી આવતું હોવાથી લોકો પરેશાન થયા છે તો અમદાવાદની વાત કરીએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વધી રહી છે।